હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં. હું દીપક રાઠોડ તમારું સ્વાગત કરું છું. આજે આપણે જસ્ટ બનાવી રહ્યા છે એક મજેદાર ઇડલી જેવું જ એક નવી રેસિપી. ઓકે, જેની અંદર ઇડલીનું બેટરથી એક ફ્યુઝન છે. ઓકે, તો ચલો તમને લઈ જાઉં છું હું મારા કિચનમાં. તો તમે અત્યારે જોઈ શકો છો કે મેં વેજીસ કાપી લીધા છે. ઓકે, મેં બોઇલ વટાણા લીધા છે, સાથે ઓનિયન્સ ચોપ કર્યા છે, કોરિએન્ડર્સ છે, કેપ્સિકમ્સ છે એ ક્યુબ વાઇઝ મેં કટ કર્યા છે, કેબેજ છે, ટોમેટોસ લીધા છે. ઓકે, સો તમે તમારા અકોર્ડિંગ વેજીટેબલ્સ લઈ શકો છો. આની અંદર ફ્યુઝન તમે પણ કરી શકો છો. જોઈ શકો છો એક મેં પેન લીધું છે, અપમનું પેન હોય છે આ બેઝિકલી, અને એને ઓઇલથી મેં ગ્રીસ કરી કાઢ્યું છે. અને આ છે મેં બેટર એક્ઝેક્ટલી મેં રેડીમેડ મેં લીધું છે. સો તમે ઘરે પણ આને બનાવી શકો છો. ઓકે, તમે આની કન્સિસ્ટન્ટલી પણ જોઈ શકો છો. હવે આપણે ધીરે ધીરે મોસ્ટલી જેટલા પણ વેજીસ આપણે કટ કર્યા છે એને આપણે એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. સો ધીમે ધીમે હું એડ કરી રહ્યો છું વેજીટેબલ્સને. મેં મારા અકોર્ડિંગ બેટરના અકોર્ડિંગ વેજીટેબલ્સ લીધા છે. તમે આની અંદર પ્લસ માઇનસ કરી શકો છો. ઓકે, થોડા વટાણા એડ કર્યા છે, ઓનિયન્સ મેં એડ કરી કાઢ્યા, હવે કેબેજ એડ કર્યું છે. ઓકે, હું આને મિક્સઅપ કરી રહ્યો છું. પ્રોપરલી મિક્સ કરી કાઢવાનું છે. જોડે જોડે કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો બેટરની. ઉપરથી મેં કોરિએન્ડર્સ લીધું છે એ પણ મેં નાખી દીધા છે, અને ફરીથી હું બેટરને મિક્સ કરી રહ્યો છું. ઓકે, તમે જોડે જોડે આની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. કન્સિસ્ટન્સીમાં કોઈ પણ જાતનો મેં હજુ સુધી વોટર વગેરે મેં એડ નથી કર્યું. હું નોર્મલી આની અંદર કલર આવવા માટે ઓકે હું હળદર છે હું એડ કરીશ, 1.5 પિંચ, અને મેં હળદર એડ કરી કાઢી છે. અને થોડું લાઇટ કલર આવવા માટે મેં કર્યું છે બેટરનું. તમે આને સ્કીપ પણ કરી શકો છો. સાથે સાથે મેં ઓલરેડી પહેલાં આની અંદર મીઠું નાખેલું છે અને મેં ટેસ્ટ કરી કાઢ્યું છે કે કારણ કે મેં વેજીટેબલ્સ એડ કર્યા છે એટલે મીઠુંનું પ્રમાણ ફ્લક્ચ્યુએશન થઈ શકે છે. તો તમારા પેનને પ્રોપરલી ગ્રીસ કરી કાઢવાનું છે ઓઇલથી. બેટર બહુ બહાર ના ફેલાય એનું પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. ઓકે, સ્લો આંચ પર પછી ધીમે એને થવા દેવાનું છે. આ પ્રમાણે આપણે એના ઉપર લીડ મૂકી દઈશું અને એપ્રોક્સિમેટલી એને 10 થી 15 મિનિટ સુધી એને થવા દઈશું. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો કે ઇઝીલી હવે થઈ ગયા છે વન સાઈડથી, અને મેં અહીંયાથી નાઇફ મારું છું તો ઇઝીલી એ ટર્ન અરાઉન્ડ પણ થાય છે. સ્લાઇડ આના ઉપર તમારે થોડું ઓઇલ ગ્રીસ કરવાનું છે. ઓકે, આ પ્રમાણે તમારે ઓઇલ ગ્રીસ કરી કાઢવાનું છે, જેથી બીજી સાઈડ તમે ટર્ન કરો તો ત્યાં પણ નીચે ચોંટે નહીં. સો આ ઇઝીલી ટર્ન થાય છે. મારા હાથથી પણ મેં તમને ટર્ન કરીને બતાવ્યું. આવી રીતે આપણે બધાને ટર્ન કરી કાઢીએ. સો મોસ્ટલી બધા મારા ઇઝીલી નીકળે છે. ઓકે, અને ટર્ન પણ થાય છે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે ટર્ન કરી કાઢીશું બધાને. અને આને પણ બીજી સાઈડ સ્લો ફ્લેમમાં થોડું થવા દઈશું. સો વ્યુઅર્સ, તમે અહીંયા જોઈ શકો છો અપમ રેડી છે. ઓકે, એકદમ ટેસ્ટી
વિથ મેં ટોપરાની ચટણી બનાવી છે, સાથે સાંભાર પણ મેં બનાવી છે. એક આપણે ટેસ્ટ કરીને જોઈએ. એકદમ અંદરથી સોફ્ટી છે. ઓકે, આ ચટણી પ્લસ આ સાંભાર જોડે ટેસ્ટ કરું છું. એકદમ યમ્મી બન્યો છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલ દીપક ફૂડીને ફોલો, સબસ્ક્રાઈબ જરૂર કરશો, લાઈક પણ જરૂર કરશો. સ્ટે ટ્યુન વિથ મી. બાય બાય.